અમરેલી જિલ્લાની ચારે ચાર નગરપાલિકાઓમાં ભાજપનું કમળ ખીલ્યું। અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલામાં ભાજપની ભવ્ય જીત। ભાજપના કાર્યકરો જીતની ઉજવણીમાં રંગાયા। ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું। ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। જાફરાબાદમાં 28-28 બેઠક પર તેમજ રાજુલા 28-28 બેઠક પર, ચલાલા નગરપાલિકામાં 24-24 બેઠક પર ઐતિહાસિક જીત હાંસિલ કરી છે। તેમજ લાઠી નગરપાલિકામાં બીજેપી 18, કોંગ્રેસ 5 અને અપક્ષને 1 બેઠક મળી છે। ત્યારે તમામ ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે। અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ રાજુલા, જાફરાબાદમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ચલાલામાં ધારાસભ્ય જેવી કાકડિયા અને લાઠીમાં ધારાસભ્ય જનક તળાવિયા તેમજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય અમરેલી કૌશિક વેકરિયાની જહેમતથી ભાજપને સફળતા મળી। બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી। जय श्री राम। आभार। अमरेली नगरपालिकाना इलेक्शनों अमरेली जिला में जे रीते भारतीय जनता पार्टी केसरियो लहराणो छे, खास करीने अमरेली जिल्लाना तमाम भारतीय जनता पार्टी कार्यकर्ताओं हृदयथी आभार पण मानु छुं। जे रीते भारतीय जनता पार्टी कार्यकर्ताओं बूथ पर जईने मेहनत करी छे, देशना यशस्वी वडाप्रधान आदरणीय मोदी साहेब, राज्यना मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहेबनी सरकारमां जे रीते विकासना कामो अमरेली जिल्लामां थया हता अने थई रह्या छे, ए प्रकारे अमरेली जिल्लाना मतदारोए जे रीते भारतीय जनता पार्टी पर भरोસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલ્યું છે, અમરેલી શહેર હોય, લાઠી શહેર હોય, દામનગર શહેર હોય, ચલાલા શહેર હોય, રાજુલા શહેર હોય, જાફરાબાદ શહેર હોય કે સાવરકુલા શહેર હોય અને પેટા ઇલેક્શનમાં તાલુકા પંચાયત સીટ મીઠાપુર પણ હોય, આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે સોળે કળાએ કમળ ખીલ્યું ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને કાર્યકર્તાઓનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કમળ જે રીતે તમે લોકો ખીલાવ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું। ભારત માતા કી જય।